સેટ પણ મળી જાય છે આપણને વેસ્ટર્ન ટાઈપ ગીઝર સાથે શાવર પણ મળે છે હા तो है गाइस वेलकम टू माय यूट्यूब चैनल में आपका छोटा सा नन्हा सा प्यारा सा बच्चा सुई बोय तो આવી ગયા છે નવો વ્લોગ લઈને અને ગુડ મોર્નિંગ ગાइस આજે મોર્નિંગમાં કઈ એક્સાઇટમેન્ટ જ વધારે છે મેં કાલનો વ્લોગ મેં જોયો ને મેં એડિટ કરતો હતો ને બહુ જ એટલે બહુ જ મજા આવી ગઈ એક તો મમ્મી પપ્પા પિક્ચર જોવા ગયા અને પાછા અમે દોસ્તારો પિક્ચર જોવા ગયા એટલે બંને ફેમિલી મારી સાથે જોવા ગયા મજા જ પડી ગઈ કાલે તો કંઈક મજા જ અલગ હતી અને આજે વાતાવરણ એકદમ વરસાદ જેવું છે એકદમ જોઈ લો હમણાં એવું લાગશે કે વરસાદ પડશે પણ ગાઈસ વરસાદ પડવાનો જ નથી અમદાવાદ બોમ્બે બધે જ વરસાદ પડી ગયો પણ વરસાદ પડતો જ નથી સુરતમાં હવે જોઈએ હવે વરસાદ પડે છે કે નથી પડતો મને તો એવું થાય છે કે વરસાદ પડી જાય તો બહુ જ મજા પડી જાય આમ નાહવાની બી એક પહેલાં વરસાદમાં નાહીને એટલે મજા આવે કે વાળનો ડેન્ડ્રફ બધો નીકળી જાય ને એવું બધું હોય બધા લોકો કહે ખબર નહીં મેં તો પહેલાં વરસાદમાં નાહ્યો બી નથી તો પહેલો વરસાદ હોય તો નાહીશું આ વખતે અને હા તમે થંબનેલ જોઈને તો સમજી જ ગયા છો કે અમે ક્યાં જવાના છે તો અમે જવાના છે ફાર્મ પર અમે સિંધે ફેમિલી આખી પૂરેપૂરી સિંધે ફેમિલી છે આ 2-3 મેમ નથી આવવાના કેમ કે લોકોનું ઘરનું કામકાજ ચાલે છે એના કારણે બહુ જ મજા આવશે સિંધે ફેમિલી સાથે બહુ જ મજા એટલે બહુ જ તમે ગયા વખતેનો બી બ્લોગ તમે જોઈ લો અમે ફાર્મ હાઉસમાં ગયેલા સિંધે ફેમિલી આખી અમે છે ને 27 કે 30 જણા છે 30 જણા ગણી લો ને રાઉન્ડ ફિગર 30 જણા છે અમે કુટુંબમાં કાકા બાપાના છોકરા તો મજા જ આવવાની ચાલે તો છોકરાઓ ભેગા થઈશું મોટો હું જ છું એટલે બે નાના છે મારા કરતાં તો બી બધાને મારી સાથે મજા આવે કેમ કે વ્લોગ કરો ને વ્લોગ કરતાં મસ્તી ને આવું બધું એટલે ધમાલમાં ધમાલ જ છે અમે ફાર્મ હાઉસ સાંજના જવાના છે એટલે 24 કલાકનું બુક કરાવ્યું છે 6 થી 6 એટલે આજે સાંજના 6 વાગે જઈશું ને કાલે સાંજના 6 વાગે આવીશું શું લેવા આવ્યા કઢી લેવા આવ્યા કઢાઈ કહેવાય ને શું કહેવાય કઢાઈ શું કહેવાય વેફર નથી એ વેફર નહીં બીજું છે તને ખબર નહીં હા મમ્મી હું કરો એ કટ કાય ઉસકાય ધીમે લઈ જા ધીમે રસી કાઢજો એમ કે જે ધીમે જસ્ટ હજુ ઓફિસ માંથી નીકળો તો જો લિફ્ટ બંધ થઈ તો પપ્પા ઘરે આવી ગયા છે મમ્મી લોકો તો નીકળી ગયા છે 4-વ્હીલમાં કાકાની 4-વ્હીલમાં તો મને મોડું થઈ ગયું મમ્મી કીધેલું 6:45 વાગે આવી જશે ઘરે ને 7:30 થઈ ગયા છે ચલો ઘરે જવું પડશે પપ્પા તો એમ નહીં બોલે મમ્મી જ બોલશે મમ્મી પહોંચી ગયા છે એટલે ચાલ હું ને પપ્પા જવાના એક્ટિવા લઈને તો ફાઇનલી ગાઈસ ફાર્મ પર આવી ગયા છે ને જો ડીજે ચાલે છે બરાબરનું જો દરવાજા બંધ છે આ ફાર્મ છે પપ્પા થાકી ગયા છે એ બધા નાવા પડ્યા છે બધા ગાઈસ અંદર હવે અંદર જાઓ ને મજા લઈએ ફાર્મની ગાઈસ હવે આવી ગયા છે ફાર્મ પર અને પબ્લિક જો ખાલી પાછળ વાલી હાય કર દો બધા હાય કર દો ઓય થોડું કર એને ના એવું કર મારો પ્રેમ ઓય તો 500 तेरी गर्लफ्रेंड नहीं गर्लफ्रेंड क्या बोला तूने हैं गर्लफ्रेंड આમ જો ની गर्लफ्रेंड બરાબર अच्छा हमारा पप्पा बड़ी फैमिली કેટલી બધી મજા કરે છે ને છોકરાઓ જો ખાલી બધા મારા કરતા નાના બધા છોકરાઓ છે મારાથી કંઈક બી મોટું નથી ઓય ચાલ એ ફોન બો આવે યાર તમારામાં તો બધા નાના थोड़ी बेबी હે હું કે આવી ગયેલા છે હા પછી નહીં આવતું પછી કાલે જવાના છે આપણે ક્યાં જવાના ઘરે ફેંકી દઈએ ક્યાં જવાના જો આ હેલો ફેમિલી અંદર છે ગાઈસ બધી જમે છે એટલે તમને પછી બતાવો બધા નાવા આવે ને પછી બતાવો જો ખાલી સ્વિમિંગ પુલનો નજારો જો આ લાંબુ સ્વિમિંગ પુલ છે ગઈ વખતે પણ અહીંયા જ આવેલા પણ છે ને આ બીજા ફાર્મ એટલે શેરી આવે એમાં 108 જેવા ફાર્મ આવે એટલે છે ને એમાં જ આવેલા અમે દર વખતે અહીંયા જ આવીએ છીએ તો હવે જોઈએ હવે કેવી મજા આવે બધા જો છોકરા તો મસ્ત છે જો ખાલી ચલો અમારા માણસ જોઈએ હા એટલે પપ્પા હમણાં બોલશે ને જા गिफ्ट लो ઓય જા ના હું ડાબા હાથી પકડો ચાલો હા ચાલો કાળું થોડું વધારે છે તો થોડું કર્યું એવું ઊંધું થોડી ઓ ભાઈ એવું નહીં એવું હોય સારું ચાલો ચાલો હું બોલું ચાલો ગયો તું બચી ગઈ ભાઈ કાળું બોલ
રડવાનું એમાં ચાલો ચાલો જલ્દી ચાલો શું કરો છો બે આ ખોલ ને નહીં ખુલે બે હારું અંદર છે ચાલ 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 લાઈટ બંધ થઈ જાય તો ચલો ચલો ચાલો જલ્દી ચાલો આવી જાઓ અહીંયા આવી જાઓ જલ્દી આવી જાઓ બધા કે અહીંયા આવ્યો નિષ્ઠા પર આવ્યો જા હવે કર હા તો ફેસ લાઈટો ચાલુ રાખો ને ચાલ હા તો દેખાય નહીં કાળી દેખાય હવે છે ને મસ્ત નાવા આવ્યા છે ઠંડી લાગે છે આજે ફાર્મ હાઉસ છે ને ગાઈસ આ એક્સપ્લોર કરશે બધા ભાઈઓ તો ચલાવી લો જેવો બ્લોગ બને એવો બધા મારા ભાઈઓ એક્સપ્લોર કરે છે બ્લોગ આજે ભાઈઓ બનાવે છે તો ગાઈસ માઇસવેલ ટીટુ તમે જોઈ શકો છો અહીંયા બધા બેઠેલા છે કેમ છો મજામાં બધા હિચકા છે કોઈ છે તો ગાઈસ આ ગાર્ડન છે ઓ સોરી હિચકા તરફ 3 હિચકા છે અહીંયા વાત ચાલતી છે પૈસા આવી ગયો છે આપણું ઘરમાં આટલી મોટી બાલ્કની આ મારી મમ્મી છે આ સ્વિમિંગ પુલ છે આ બેડરૂમ છે જોઈ શકો છો અહીંયાથી સ્વિમિંગ પુલનો નજારો આવી શકે છે જોઈ શકો છો અહીંયાથી નજારો તો ગાઈસ તમને કેવો બ્લોગ કેવો લાગ્યો અમારો કમેન્ટ કરજો અમારા બ્લોગ ને બરે શિવમભાઈ અમને ખૂબ ખીચાવવાના છે તો ચાલો આ બેડરૂમ ખાલી છે આ કબાટ મળી જશે જોઈ શકો છો તમે અહીંયા સો ગાઈસ એસી તા બેડરૂમમાં થોડો કેવો તો આમાં ગાદી પેલામાં નહીં નાખેલી આમાં નાખેલી સ્વીટ છે તમે જોઈ શકો છો તો તમારે અહીંયા ફાર્મ હાઉસમાં આવવું છે તો આની લિંક કોમેન્ટમાં છે એવું અમે કેમ કહીએ તો અહીંયા આપણને એસી પણ મળી જાય છે ટોયલેટ પણ મળી જાય છે આપણને વેસ્ટર્ન ટાઈપ ગીઝર સાથે શાવર પણ મળે છે હા હવે આગળનો ભાગ વ્લોગ દિવેશ મળે છે કઈ જાદુ બતાવે જોઈએ હવે જાદુ સાચું પડે છે કે નહીં પડતું બતાવે તો છે રાતના 12:30 વાગે જાદુ બતાવે છે ચાલો શું બતાવે થયું આવું હા હે એ તું મછલીમાં સાચું એ જ હતું હા ભાઈ યાર લોકોને કેવી રીતે ખબર પડી જાય આરે નીકળ્યું સાચું હતું આ કઈ ના કર્યું મને કે એ જાદુ આવે હે. એ ગોલમાં પછી ગાઈસ ચાલો હવે નાહી લીધું છે મસ્ત પેટ ભરીને નાહી લીધું છે હવે તો વ્લોગને અહીંયા એન્ડ કરીએ ખબર નહીં વ્લોગ કેવો બન્યો છે મારા દોસ્તારો બધા એટલે મારા દોસ્તારો મારા ભાઈઓ નાના બધા વ્લોગ ઉતાર્યા કરતા હતા એ લોકોને શોખ હતો ઉતારવાનો વ્લોગ તો વ્લોગ ઉતાર્યા કરતા હતા હવે જોઈએ હવે કેવો વ્લોગ બન્યો છે હું એડિટ કરવા બેસું છું અને નાનો તો નાનો પણ આ વ્લોગ મેં નાનો જ બનાવ્યો છે કેમ કે મેં ફેમિલી સાથે એન્જોય કર્યું છે વધારે વ્લોગ નથી બનાવ્યું વધારે વ્લોગ કાલે હું બનાવીશ 24 કલાકનું ફાર્મ લીધું છે એટલે કાલે સવારથી લઈને સાંજ સુધી વ્લોગ બનાવીશ તમને પણ મજા આવશે મને પણ મજા આવશે હમણાં અંધારામાં બેઠો છું એકદમ અંધારામાં હિંચકા પાય લાઇટિંગ ત્યાં ચાલે છે એકલો અહીંયા બેઠો છું પહેલી વાર તો આ સાથે અહીંયા વ્લોગને એન્ડ કરે તો મળીએ એક નવો વ્લોગ છે ટાટા બાય સીયુ અને સબસ્ક્રાઈબ કર્યા વગર નહીં જતા તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મળીએ બાય